જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માઘ પૂર્ણિમાનું મહાત્મ્ય તથા આ દિવસે કયા કાર્યો કરવા, કયા ઉપાયો કરવા, જેથી કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે, ઘરમાં માતા મહાલક્ષ્મીની સ્થાન નિવાસ થાય તથા માઘ પૂર્ણિમાની કથા આ વિડીયોમાં સાંભળીશું. આ દિવસે કેટલા દુર્લભ યોગ બની રહ્યા છે, તેથી ધાર્મિક દ્રષ્ટિએ આ પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ વધારે છે. આ યોગમાં લક્ષ્મીજીની પ્રસન્ન કરવા માટે શુભ યોગ ગણાય છે. આ યોગમાં કરેલ કોઈ પણ કાર્ય, ઉપાય, પૂજા પાઠ વગેરે શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે, દરેક કાર્યમાં સફળતા આપે છે. આ દિવસે બેસન અથવા બુંદીના લાડુ ભોગ ધરાવે છે. આ ઉપાય કરવાથી સંતાન પ્રાપ્તમાં આવી રહેલી અડચણો દૂર થાય છે, સાથે જ ઘરમાં પણ વૃદ્ધિ થાય છે. પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીને દૂધ તથા ગંગાજળનો અભિષેક કરવો, ત્યારબાદ શ્રી સૂક્ત તથા કંસકતા સ્ત્રોત પાઠ કરવો. આમ કરવાથી મા મહાલક્ષ્મી કૃપા ઘર પર હંમેશા બની રહી છે. પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા ખૂબ જ મહત્વ હોય છે. પીપળાના વૃક્ષને ભગવાન વિષ્ણુના પ્રિય વૃક્ષ માનવામાં આવે છે. આથી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ પર દૂધ, મિક્સર, જળ અભિષેક કરવો, ઘીનો દીવો પ્રગટાવવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે પિતૃઓને પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના દિવસે બ્રહ્મા મુહૂર્તમાં ગંગા સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. જો ગંગા સ્નાન ન કરી શકીએ તો પવિત્ર નદી, જળાશય કે ઘેરે રહીને નાવાના પાણીમાં ગંગા જળ ઉમેરી સ્નાન કરવું, કારણ કે આ દિવસે ચંદ્ર 16 કળાએ ખીલેલો અમૃત વરસાવે છે. આ કારણે નદીઓમાં જળ અમૃત સમાન બની જાય છે. આથી તેમાં સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. તમામ પ્રકારનો રોગ, જૂના હઠેલા રોગ દૂર થાય છે. આ દિવસે મા લલિતા શ્રી વિદ્યા જયંતી. આથી શુભ દિવસે યંત્ર ઉપાસના, સાકર વાળું દૂધ છે સૂક્ત બોલતા ચડાવવું. આમ કરવાથી સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થશે. આ દિવસે શ્રી સૂક્તના પાઠ કરવાથી સત્યનારાયણ ભગવાનની કથા કરવી, સંધિ પાઠ કરવો, આ દરેક કાર્યો કરવાથી ઘરમાં માતા મહાલક્ષ્મીની સ્થાપના નિવાસ કરશે. તો મિત્રો, આ હતા માઘ પૂર્ણિમાના દિવસે કરવા વિશેષ ઉપાયો, જે કરવાથી ઘરમાં ધન, ધાન્ય, સુખ, સંપત્તિ વાસ થાય છે. માતા લક્ષ્મી ઘરમાં સ્થાન સ્થિર નિવાસ કરે છે. હવે સાંભળ્યું માઘ પૂર્ણિમાનું મહાત્મ્ય તથા માઘ પૂર્ણિમાની કથા. હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખૂબ જ મહત્વ છે. આ દરેક પૂર્ણિમાના માઘ માસની પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે. માઘ પૂર્ણિમા એ કારતક માસ જેટલો કે પુણ્યશાળી અને પાપ અને દુઃખમાંથી દૂર કરનાર. માઘ માસની પૂર્ણિમા દિવસે દેવતા લોકમાંથી દેવતાઓ પૃથ્વી પર આવે છે અને પવિત્ર નદીઓમાં અને સંગમમાં સ્નાન કરે છે. આ દિવસે ચંદ્રના કિરણો અમૃત વર્ષા થાય છે. આથી જ આ દિવસે સૂર્યોદય સમયે સ્નાન કરવાથી રોગ અને પાપનો નાશ થાય છે. જે માઘ પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરે છે અને ભગવાન હરિ વિષ્ણુની પૂજા કરે છે, તલનું હવન કરે છે, જે વ્યક્તિ અત્યંત પુણ્યશાળી બને છે. આ રીતે જન્મના અનેક સુખ ભોગવી અંતે પુણ્યશાળી પ્રતાપે સ્વર્ગ સ્થાન તેમને મળે છે તથા આવતા જન્મમાં શ્રીમદ પરિવારમાં જન્મ લે છે. સર્વ સુખનો દાન બને છે અને વર્ષની દરેક પૂર્ણિમા અંતે પુણ્ય આપનારી. પરંતુ માઘ માસની પૂર્ણિમા વિશે શાસ્ત્રોમાં લખાયું છે કે માઘ માસની પૂર્ણિમા એ જીવનની બધી જ પૂર્ણિમાને પૂર્ણ કરી દેશે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો જીવનની બધી જ સમસ્યા દૂર થાય છે. આથી જ આ પૂર્ણિમાને અપૂર્ણતા દૂર કરનારી પૂર્ણિમા કહે છે. માઘ મહિનાનો આ ખૂબ જ શુભ મંગલકારી ભગવાન શ્રી હરિ વિષ્ણુની આ મહિનાનો અતિ પ્રિય છે. આ મહિનામાં કોઈ પણ કાર્ય કરવામાં આવે તો વ્રત, પૂજા, સ્નાન, દાન, ધ્યાન, પુણ્ય કે શુભ માંગલિક કાર્ય તે ઉત્તમ ફળદાયી નીવડે છે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમા એ અતિ પુણ્ય ફળ આપનારી માનવામાં આવે છે. આ દિવસે ચંદ્રમાને આકાશ પૂર્ણ કળાએ ખીલેલો હોય છે.
આથી આ તિથિએ પૂર્ણિમા કહેવાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં ત્રિવેણી સંગમમાં સ્નાન, દાન, ધ્યાન, પૂજન કરવું મહાત્મ્ય છે. પૂર્ણિમાના દિવસે દરેક નદી કે તીર્થ સ્નાનોનું જળ ગંગાજળ સમાન બની જાય છે. આથી આ દિવસે પવિત્ર જળાશયોમાં સ્નાન કરવાથી પાપોમાં નાશ થાય છે, જીવનમાં પવિત્રતા આવે છે. જે કોઈ વ્યક્તિ નદી કે પવિત્ર તીર્થોમાં સ્નાન કરવા ન જઈ શકતા હોય તેમણે નહાવા પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી તીર્થ સ્થળોમાં સ્નાન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના સ્વામી એ ચંદ્રમા છે. ચંદ્રમાના સ્વામી એ ભગવાન મહાદેવ છે. આથી આ દિવસે ભગવાન મહાદેવની પણ પૂજા કરવી. પૂર્ણિમાના દિવસે મહાદેવની પૂજા કરવી ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ મા પાર્વતીને પ્રશંસા પ્રાપ્ત થાય છે. ભગવાન ભોળાનાથ એ દેવોના દેવ મહાદેવ છે, જે માત્ર એક જ લોટા જળ ચડાવવાથી પણ તે પ્રસન્ન થઈ જાય છે. તેના ભક્તોના તમામ દુઃખ હરી લે છે. આથી જ તો ભોળાનાથ કહેવાય છે. ભોળાનાથની પૂજા કરવામાં પાર્વતી પ્રસન્ન થશે. મા પાર્વતી એ જ જગદંબા જનની છે. મા અન્નપૂર્ણા પોતે જ છે. આથી મા પાર્વતી પ્રસન્ન થતી ઘરમાં ધન ધાન્ય ભંડાર ભરેલા રહે છે. આથી આ દિવસે ભોળાનાથ મંદિરે જઈને શિવલિંગને જળ અર્પિત કરવું. જળમાં કાચું દૂધ, બીલીપત્ર, કાળા તલ ધરવું. આમ કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. દેવોના દેવ મહાદેવ અમને ભક્તિ અને મુક્તિ પ્રદાન કરો. સંસાર તમામ દુઃખ, દર્દ, સંકટ ભગવાન ભોળાનાથ હરી લે છે. તેના ભક્તોનો જન્મ ફેરો સુધારી દેશે. માટે પૂર્ણિમાના ઈષ્ટદેવ ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. કહેવાય છે કે આ દિવસે પ્રયાગરાજમાં સ્નાન કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પૂર્ણિમાની સાંજે ચંદ્રદેવના દર્શન કરવા જોઈએ. દર્શન કરવાથી શીતળ જળ, સાકર, દૂધ કે પતાસાનો પ્રસાદ ધરાવો. ચંદ્રદેવને પૂર્ણિમાના દિવસે તેની શીતળતા અમી વર્ષા પૃથ્વી પર વસાવે છે. આથી આ દિવસે ચંદ્ર દેવતાના દર્શન કરવાથી જીવનમાં શીતળતા, પવિત્રતા અને માનસિક સુખ શાંતિ મળે છે. આ વ્યક્તિ માનસિક રીતે વ્યવસાય હોય તેમને પૂર્ણિમાના દિવસે ચંદ્રમાના દર્શન જરૂર કરવા જોઈએ. ચંદ્રદેવના દર્શન કરવાથી મન શાંત થાય છે. મનની એકાગ્રતા વધે છે. ગુસ્સે, ચીડિયાતું વગેરે પર સમય મેળવી શકાય છે. પૂર્ણિમાના દિવસે ઘરમાં રસોડામાં ખીર બનાવીને આ પ્રસાદ ગ્રહણ સહગ્ર પરિવાર સાથે લેવાથી ઘરમાં સંપ અને એકતા જળવાઈ રહે છે. પૂર્ણિમાના દિવસે દેવ મંદિરમાં જઈને દર્શન કરવા, ગુરુદેવના માતા પિતાના આશીર્વાદ લેવા, ભગવાન ગીતા, લક્ષ્મી સ્ત્રોત આદિ પાઠ કરવા, ભગવાન સત્યનારાયણ દેવની કથા સાંભળવી. આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનું ખાસ મહાત્મ્ય છે. પૂર્ણિમાના તિથિ મહાલક્ષ્મી અતિ પ્રિય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીની પૂજા પણ જરૂર કરવી જોઈએ. અબીલ, કલા, પુષ્પ, ધૂપ, દીપકથી પૂજન કરી માતા લક્ષ્મીને ખીરનો નિવેદ ધરાવવો. માતા લક્ષ્મીને ખીર અત્યંત પ્રિય છે. આથી પૂર્ણિમાના દિવસે શક્ય હોય તો ખીર જરૂર બનાવી મા લક્ષ્મીને ખીરનો પ્રસાદ જરૂર ધરાવવો. મા લક્ષ્મીની પ્રશંસા પ્રાપ્ત થશે. ઘરમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, સંતાનને લક્ષ્મીની પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતું પૂનમનું મહાત્મ્ય, તેમની પૂજન વિધિ. અને હવે સાંભળીશું માઘ માસની પૂર્ણિમાનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા, જે આજના દિવસે સાંભળવાનો ખૂબ જ મહાત્મ્ય છે. એક દંતકથા અનુસાર ક્રાંતિનગરમાં ધનેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો અને તે દાન પર જ પોતાનું જીવન જીવતા. બ્રાહ્મણ અને તેની પત્ની કોઈ સંતાન ન હતું. એક દિવસે તેની પત્ની ભિક્ષા માંગવા શહેરમાં ગઈ, પરંતુ તે નિસંતાન હોવાથી તેને બધાએ વંધ્ય ગણાવીને ભિક્ષા આપવાનો ઇનકાર કર્યો. ત્યારે કોઈને તેમને 16 દિવસ સુધી મા કાલિકાનું પૂજન કરવાનું કહ્યું. તેમને કહેવા મુજબ બ્રાહ્મણ દંપતીએ પણ આવું જ
કર્યું તેમની પૂજાથી પ્રસન્ન થઈને માતા કાલી 16 દિવસ પછી પ્રગટ થયા. મા કાલીએ બ્રાહ્મણની પત્નીને ગર્ભવતી થવાનું વરદાન આપ્યું અને કહ્યું કે તારી ક્ષમતા મુજબ દર પૂનમે દીપક પ્રગટાવો. આ રીતે જ્યાં સુધી ઓછામાં ઓછા 32 દીવા ન થાય ત્યાં સુધી દર પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવો રહ્યો. બ્રાહ્મણની પત્નીએ મા કાલીના કહેવાથી દર પૂર્ણિમાના દિવસે પૂરી શ્રદ્ધાથી દીવો પ્રગટાવી. મા કાલીની કૃપાથી તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો. તેનું નામ દેવદાસ રાખવામાં આવ્યું. જ્યારે દેવદાસ મોટો થયો ત્યારે તેને કાશી તેમાં મામા પાસે ભણવા મોકલ્યો. થોડા સમય બાદ દેવદાસને અકસ્માત થયો અને કાળ તેનો જીવ લેવા આવી પહોંચ્યો. પરંતુ બ્રાહ્મણ દંપતીએ પૂર્ણિમાના દિવસે ઉપવાસ રાખ્યો હતો, તેથી કાળ તેને લઈ જઈ શક્યો નહીં. ત્યારથી એવું કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરવાથી જીવનની દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે, પણ તેનો વાળ પણ વાંકો કરી શકતો નથી. તે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. બીજી એક જ કથા એવું કહેવાયું છે કે નર્મદા નદી તટ પર શુભવ્રત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. શુભવ્રત ખૂબ જ વિદ્વાન અને સજ્જન હતા, છતાં તે લાલચ તેના વ્યક્તિત્વને ખૂબ જ ખરાબ આદત હતી. લાલચ તેના મન પર એટલે કે હૃદય હતી. એક જ સમયે તેનું લક્ષ્ય કોઈ પણ રીતે ધન એકઠું કરવાનું થઈ ગયું. ધન મેળવવાની લાલસામાં શુભવ્રત એટલા માટે રમણ થઈ ગયા, એટલે કે સમય પહેલાં જ વૃદ્ધ દેખાવા લાગ્યા. એટલું જ નહીં, તે અનેક બીમારીઓમાં શિકાર થઈ ગયા. શારીરિક અને માનસિક પીડામાં તેઓ જીવન વ્યતીત કરવા લાગ્યા. એક દિવસ શુભવ્રત દર્દથી કણસ્થ હતા. તેમને ધ્યાન આવ્યું કે અરે, એમણે તો પોતાનું પૂરું જીવન ધનની પાછળ ભોગવીમાં જ વ્યતીત કર્યું. હવે જીવનનો ઉદ્ધાર કેવી રીતે થશે? ક્યારેય સત્સંગ નથી કર્યો, ક્યારેય કોઈની સહાય નથી કરી, તો કોઈ દાન, વ્રત, તપ, જપ નથી કર્યા, કોઈને પુણ્ય કર્યું કમાયું નથી, તો પછી મુક્તિ કેવી રીતે મળે? જ્યારે શુભવ્રત પોતાને આ સવાલ પછી પૂછી રહ્યા હતા, ત્યારે તેમને માઘ મહિનાનું મહત્વ ધ્યાનમાં આવ્યું અને આ વિશેષ નર્મદા નદીના સ્નાન કર્યા પછી કિનારે રહીને પૂજાપાઠ ધ્યાન કરવા લાગ્યા. આમ કરતાં કરતાં માત્ર 9 જ દિવસ વિતાવ્યા ત્યારે તેમનું સ્વાસ્થ્ય બગડતું અને શુભવ્રત વિચારવા લાગ્યું કે કોઈ પુણ્ય ન કરવાને કારણે હવે તો તેને નરકની યાતના જ ભોગવવાની પડશે. આમ છતાં તે મૃત્યુ પછી તેમને વૈકુંઠની પ્રાપ્તિ થઈ. ત્યારે તેઓએ શ્રીહરિ વૈકુંઠ મળવાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રીહરિએ કહ્યું કે શુભ્ર માનવ જીવનમાં ક્યારેય કોઈને સત્કાર્ય કર્યું નહોતું. ધન અને વૈકુંઠ કરવા પાછળ ખૂબ જ દોડતો હતો. તે ક્યારેય કોઈને પીડા ન કરતો, કુટુંબ વચન નથી કરતા. સાથે જ નર્મદા નદીને કિનારે જેટલા દિવસ તપ કર્યું, ધ્યાન કર્યું, તેમાં તે માઘ મહિનાની પૂર્ણિમા પવિત્ર જળમાં સ્નાન કરીને પૂજાપાઠ, જપ, તપ, દાન, પુણ્ય કર્યું. તારા આ પુણ્યને પ્રતાપે તને વૈકુંઠની પ્રાપ્તિ થઈ છે. તો મિત્રો, આ હતી માઘ પૂર્ણિમાની મહાત્મ્ય કથા દર્શાવવામાં આવી હતી. માઘ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન, દાન અને પૂજા વિશેષ મહત્વ છે. માઘ પૂર્ણિમાનો દિવસ એ જીવનમાં સુખ અને સમૃદ્ધિ આશીર્વાદ મેળવવા માટે દિવસ છે. માઘ પૂર્ણિમા નામ માઘા નક્ષત્ર પરથી પડ્યું છે. કહેવાય છે કે આ પવિત્ર દિવસે હિન્દુ દેવી દેવતાઓ પૃથ્વી પર અવતરે છે અને મનુષ્ય સ્વરૂપે સ્નાન, દાન, પૂજા પાઠ અને આ જ કારણે દિવસને ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્વ કહેવાય છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી વ્યક્તિ પાપમાંથી મુક્તિ મળે છે, મોક્ષની પ્રાપ્તિ કરે છે. જો માઘ પૂર્ણિમાના દિવસે પોષ નક્ષત્ર હોય તો શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે. પૂર્ણિમાનો શુભ અવસર પર પવિત્ર નદીમાં ડૂબકી મારવી એ ખૂબ જ શુભ છે. આ દિવસે ભૂતકાળ તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.